ભારતને આઝાદી 1947માં મળી ગઈ હતી અને લગભગ દુનિયાના ઘણા બધા દેશોને આ સમયગાળા દરમિયાન આઝાદી મળી હતી. પણ આપણે મગજના લેવલ ઉપર કે વિચારોના લેવલ પર હજી સુધી આઝાદ નથી થઈ શક્યા. શું કામ ખબર છે? કારણ કે અમુક લોકોના ઈશારા ઉપર આપણું મગજ અને આપણા વિચારો રન કરે છે. હવે શું કામ આવું થાય છે એની પાછળ તમને એક વાત કહું કે જેટલા પણ નામાંકિત વ્યક્તિઓ છે કે મોટા મોટા નેતાઓ છે એ બધા એક વસ્તુમાં માસ્ટર હોય છે અને એ છે શબ્દો સાથે રમવાની કળા. અને કેવા શબ્દો કે જેનાથી લાખો લોકો એક સાથે ઊભા થઈ જાય અને એ જ શબ્દોના લીધે એ બધા લોકો એકબીજાની સામે પણ ઊભા થઈ જાય. પણ આ બધી વસ્તુમાં એક હેક છે એ હું તમને કહું કે સૌથી પહેલા આ લોકો શું કરે ખબર? કે તમને કોન્ફિડન્સ મળે છે અને જે મોમેન્ટથી તમે એવું વિચારવા લાગો કે આ વ્યક્તિ બી આપણી જેવું જ વિચારે છે, આપણામાંનો જ એક છે, અને એ જ મોમેન્ટથી શરૂ થાય છે સાચો ખેલ. એ વ્યક્તિ પછી તમને એમ ફીલ કરાવશે કે તો આપણે આપણા હિત માટે, આપણા સમાજના હિત માટે કંઈક કરવું પડશે. અને એ જગ્યાએથી તમારા વિચારો તમારા નથી રહેતા, એ સમૂહના વિચારો બની. અને ધીમે ધીમે એ વ્યક્તિ તમને કન્વિન્સ કરવામાં સક્સેસ થઈ જશે કે આપણા ધર્મ માટે, આપણા સમાજ માટે આપણે કંઈક કરવું પડશે. અને ત્યારે તમે એમની લડાઈ લડવા લાગશો. કોઈ તમને હિન્દુ બનાવીને, કોઈ મુસલમાન બનાવીને, કોઈ અપર કાસ્ટ બનાવીને, કોઈ દલિત બનાવીને, અરે એ બધું તો છોડો, કોઈ અમેરિકન, કોઈ ઇન્ડિયન, કોઈ ઇઝરાયલી, કોઈ ઈરાનિયન, આ બધું જ બનાવીને જેને જેવી રીતે કન્વિનિયન્ટ રહેશે એવી રીતે તમારી ઉપર લેબલ લગાડી દેશે અને પોતાનું કામ કઢાવશે. પણ સાચું શું છે ખબર છે? આ બધામાંથી તમે કોઈ નથી. કારણ કે ઘણીવાર આપણે જે વિચારો માટે લડીએ છીએ એ ખરેખર આપણા વિચારો હોતા જ નથી. એ તો આપણી કન્ડિશનિંગ કે આપણી પૂર્વધારણાઓ જે હોય અથવા તો જે વિચારધારાઓ સાથે આપણે મોટા થયા હોય એ બધાનું ખાલી પરિણામ માત્ર હોય છે. એટલે એક વાત યાદ રાખો કે તમારા શબ્દો ઉપર કાબુ રાખો, તમારા વિચારો ઉપર કાબુ રાખો. કોઈ પણ વિચાર કે કોઈ પણ શબ્દો એટલા માટે સાચો નથી માની લેવાનો કે તે હજારો વર્ષથી ચાલ્યો આવે છે અથવા તો લાખો લોકો એમાં વિશ્વાસ કરે છે. જે વિચારો તમને ગુલામ બનાવી દે એવા શબ્દો અને વિચારોને છોડી દેવામાં જ સાચી આઝાદી છે.